દરેક શહેર પોતાની આગવી ઓળખથી ઓળખાતું હોય છે, પણ આપણું શહેર ગિરનારની પર્વતમાળાથી ઓળખાય છે. અને અત્યારે ચાલી રહેલા મહાકુંભ પછી જે ચાલી રહેલો છે એ આવશે શિવરાત્રીનો મેળો, એટલે કે મિની કુંભ જેનું નામ આપવામાં આવેલું છે. મિની કુંભનો મેળો શરૂ થવા આવ્યો છે, તેની આગવી ઝલક પણ જોવા મળશે. જ્યાં આ વખતે આપણા તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા મેળામાં પ્લાસ્ટિક મુક્ત કઈ રીતે રહી શકે તે માટે ચેકપોસ્ટ પણ મોકલેલી છે. જ્યાં મેળાને લઈને વાતાવરણમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે. કંઈક અલગ જ વાઇબ્સ આવે છે કે જેથી દામોદર કુંડ, જ્યાં નરસિંહ મહેતા રોજ સ્નાન કરવા આવતા, તેનો પણ અલગ જ નજારો છે. મેળાની પૂર્વ તૈયારી અત્યારથી જ ચાલી રહી છે. લોકો પોતાની જગ્યા ગોતી અને પોતાનો સ્ટોલ નાખી રહ્યા છે, પોતાની પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છે અને શિવરાત્રીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અવનવી પેન્ટિંગો કરી અને દિવાલોને અલગ જ સુંદરતા આપી છે. સાધુ સંતોના અખાડાઓ પણ તમને જોવા મળશે. વાહ, શું માહોલ છે! આરતીના ટાઈમે જ આપણે પહોંચ્યા છીએ અને અલગ જ જેને કહીએ છીએ ને આપણે વાઇબ્સ એવી આવી રહી છે. મંદિરનું કંઈક અનોખું જ રૂપ દેખાઈ રહ્યું છે. સાધુ સંતોની ચહલ પહલ અને લોકોમાં થયેલી પૂર્વ તૈયારી આપણે જોવા મળે છે. અને લોકો પણ શિવરાત્રીના મેળા માટે બહુ ઉત્સાહિત છે, જે આપણે જોઈ શકો છો. લોકો સેવા માટે અન્નક્ષેત્ર પણ ચલાવી રહ્યા છે.